રમઝાનના પવિત્ર માસ જે છે તે સંપન્ન થયો છે અને ત્યારબાદ જે મુસ્લિમ બિરાદરો જે 30 રમઝાનના માસ દરમિયાન જ્યારે 30 રોજા રાખતા હોય અને ખાસ કરીને જે ખુદાની ઇબાદતમાં તેઓ તલ્લીન હોતા હોય ત્યારે તેઓને જે ઇનામ જે છે તે ઇનામ રૂપે ઈદનો જે તહેવાર છે તે તહેવાર આપવામાં આવ્યો છે ત્યારે આપણે વડોદરા શહેરના તાનલ્લા વિસ્તારમાં આવેલી પીર મોહમ્મદ શહીદ મદીના મસ્જિદ જે તાનલ્લા ગામના મસ્જિદ આવેલી છે ત્યાં ઈદ ઉલ ફિત્ર અને જે નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો જે છે તેઓ એકબીજાને ઈદની મુબારકબાદ જે છે તે પાઠવી રહ્યા છે। અમારા તરફથી પણ આપ સૌને ઈદની શુભકામનાઓ। આ ખુશીનો દિવસ માત્ર તહેવાર નથી પરંતુ પ્રેમ અને માનવતાનો એક સંદેશ છે ને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ ધર્મ હોય બધાએ સાથે મળીને આ દિવસ જે છે તેઓ મુસ્લિમ સમાજના જે લોકો કોમી એકતાની સાથે ઉજવતા હોય છે અને આ ઈદ પર આપણે પણ જે છે તે શપથ લઈએ કે નફરત નહીં, આપણે પ્રેમ ફેલાવીએ અને જે ગરીબો જે છે તે ગરીબોને વધુમાં વધુ મદદ કરીએ। જે રીતે આપ મદદ કરી શકતા તે રીતે આપ મદદ કરીએ। ત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાઝમાં પહોંચ્યા છે। ઈદ ઉલ ફિત્રની ખાસ નમાઝ હોય છે જે સવારના 7 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી મસ્જિદમાં અદા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ કોમી એકતા જે છે તેને લઈને દુઆઓ જે છે દુઆઓ પણ કરવામાં આવતી હોય છે। આપણી સાથે વિસ્તારના અગ્રણી ગુલામ વાડીવાલા છે, તેઓ સાથે પણ વાત કરીશું। ગુલામભાઈ, શું કહેશો? સૌપ્રથમ તો આપને પણ ઈદની ખૂબ ખૂબ મુબારકબાદ। ઈદનો તહેવાર છે, ઈદ એટલા માટે મનાવવામાં આવે છે કે જે રમઝાન માસ દરમિયાન 30 રોજા રાખતા હોય, આ વખતે 29 ઈદ થઈ છે, તેઓને ખુદા પાક તરફથી એક ઇનામ આપવામાં આવ્યું છે। આપ શું કહેશો ઈદને લઈને? આજે જે દિવસ છે એ ખરેખર તો ખુશીનો દિવસ હોય છે। આજનો દિવસ અલ્લાહ તબારક વ તઆલાએ એવો બનાવ્યો છે કે પૂરો રમઝાનનો મહિના મોમીનભાઈ રોજા રાખી અને આજે ઈદની ખુશી મનાવે છે। અને સમજો કે કોઈ કુટુંબમાં કે દોસ્તોમાં કોઈ મન દુઃખ થયું હોય તો આજે તમામ મોમીનભાઈ એકબીજાને ગલે મળી અને એ દુઃખ દૂર કરી અને હસી ખુશીથી જિંદગી પસાર કરે છે। ખાસ કરીને પીર મોહમ્મદ શહીદ મદીના મસ્જિદમાં 7:45 વાગ્યાનો ટાઈમ હતો અને અહીંયા મોટી સંખ્યામાં લોકોએ નમાઝ અદા કરી અને દુઆ પણ કરી કે દેશમાં અમન અને સુકૂન બનાવી રહે અને તમામ તકલીફો દૂર થાય એવી દુઆ પણ કરવામાં આવી છે। અત્યારે દેશમાં અમન, ચેન, શાંતિ અને કોમી એકતાની સાથે તમામ જે તહેવારો છે તે તહેવારોની ઉજવણી થાય તે પ્રકારની જે દુઆઓ છે તે દુઆઓ પણ મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ દ્વારા ફરમાવવામાં આવી છે। હવે હાલ અહીંયા જે છે તે સલામ જે છે સલામ પડવામાં આવી રહી છે અને સલામ પડ્યા બાદ એકબીજાને મુસ્લિમ બિરાદરો જે છે તે ઈદની મુબારકબાદ જે છે તે પાઠવશે। અમે આપણા તાનલ્લા ગામની જે આ મસ્જિદ છે ત્યાંના જે દ્રશ્યો જે છે તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ હતા ગુલામ વાડીવાલા કે જો વિસ્તારના અગ્રણી છે, તેઓ દ્વારા સર્વે લોકોને, સર્વ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદ પાઠવવામાં આવી છે। અમે પણ અમારા તરફથી ઈદની ખૂબ ખૂબ મુબારકબાદ પાઠવીએ છીએ। મસ્જિદો જે છે તે ખાસ કરીને આ તહેવારો હોય ત્યારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર હોય, ઈદ મિલાદુન નબી હોય, રમઝાનનો મહિનો હોય, મોહરમનો મહિનો હોય, અલગ અલગ પ્રકારના જે તહેવારો હોય મુસ્લિમ સમાજના, ત્યારે તમામ તહેવારો નિમિત્તે મસ્જિદોને પણ લાઇટિંગ વડે શણગારવામાં આવતી હોય છે। પીર મોહમ્મદ શહીદ બાવા આ મસ્જિદ છે જ્યાં દરગાહ પણ આવેલી છે, જ્યાં ઉર્સની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે આજે ઈદ ઉલ ફિત્રનો જ્યારે તહેવાર હોય ત્યારે સર્વે મુસ્લિમ બિરાદરો છે તે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની જે ખાસ નમાઝ હોય છે તે નમાઝ અદા કરવામાં આવતી હોય છે અને ઈદ ઉલ ફિત્ર નિમિત્તે એકબીજાના વેર ભૂલીને જે કોઈ ભાઈ બીજા ભાઈ સાથે બોલતો ન હોય કે કોઈ મિત્ર તેના મિત્ર સાથે ન બોલતો, એટલે તમામ પ્રકારના જે વેર ભૂલીને એકબીજાની સાથે હાથ મલાવીને ગળે મળીને ઈદની જે મુબારકબાદ છે તે ઈદની મુબારકબાદ આપતા હોય છે। ઈદનો તહેવાર એક એવો તહેવાર છે જે મેં આપને પહેલાં પણ જણાવ્યું કે ભાઈ પોતાના ભાઈને અગર બોલાવતો ન હોય, વર્ષ દરમિયાન કોઈ બનાવ બન્યો હોય ને પોતાના ભાઈની સાથે મુલાકાત ન થઈ હોય, ત્યારે આ ઈદના તહેવાર નિમિત્તે તે પણ તેને પોતાના જે કોઈ પણ વેર હોય તે ભૂલીને હાથ મળાવીને ગળે મળીને ઈદની જે શુભકામના જે છે તે શુભકામનાઓ, ઈદની મુબારકબાદ છે તે ઈદની મુબારકબાદ પાઠવતા હોય છે। પીર મોહમ્મદ શહીદ મદીના મસ્જિદ જે તાનલ્લા ગામમાં આવેલી છે, ત્યાંના જે ઇમામ સાહેબ જે છે તેઓ
જે તમામે તમામ મસ્જિદના મૌલાના સાહેબ હોય, ઇમામ સાહેબ હોય, તેઓ સમગ્ર રમઝાન માસ દરમિયાન ઈશાની નમાઝ પછી, એટલે કે દિવસની અંતિમ નમાઝ કહેવાય ઈશાની નમાઝ, ત્યારબાદ રમઝાન માસ દરમિયાન ખાસ કરીને તરાવીની નમાઝ પઢવામાં આવતી હોય છે. આ તરાવીની નમાઝ પઢીને પૂરું જે કુરાન શરીફ જે છે તે કુરાન શરીફ મુકમ્મલ 27માં જે 26મો રોજો અને 27મી રાત હોય તે નિમિત્તે કુરાન શરીફ તરાવી નમાઝના રૂપે પઢીને સંપન્ન કરવામાં આવતો હોય છે. અને તે જ જે ઇમામ સાહેબો હોય, તે જે મૌલાના સાહેબો હોય, તેઓને પણ ઈદની જે મુબારકબાદ છે તે ઈદની મુબારકબાદ પાઠવવામાં આવતી હોય છે. તમામે તમામ જે તહેવારો છે તે તમામે તમામ તહેવારો ચેન સુકૂન, ચેન અમનની સાથે, કોમી એકતાની સાથે. આ તાનલ્લા વિસ્તારનો આ કેવો વિસ્તાર છે, તાનલ્લા ગામનો ચોતરા નજીકનો આ વિસ્તાર હોય, ત્યાં તમામે તમામ જે તહેવારો હોય, હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો હોય, એ હોળી હોય કે પછી ધૂળેટી હોય કે પછી ગણેશ ચતુર્થી હોય, મોહરમનો તહેવાર હોય, તમામે તમામ જે તહેવારો છે તે કોમી એકતાની સાથે ઉજવવામાં આવતા હોય છે. અને કોમી એકતાના દ્રશ્યો છે ત્યાં મસ્જિદની નજીક, એટલે તાનલ્લા ગામ જે ચોતરો કહેવાય, તાનલ્લા ગામનું હૃદય કહેવાય આ ગામ, ચોતરો જે વિસ્તાર છે, એટલે ત્યાં પણ કોમી એકતાની સાથે તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ ફિત્રના દિવસે એકબીજાને હાથ મિલાવી, ગળે મળીને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદ પાઠવતા હોય છે. અને કબ્રસ્તાનમાં તેઓના જે પૂર્વજ, એટલે કે તેઓના જે પણ ફેમિલીમાં જેઓ ગુજરી ગયા હોય, જેઓનું દેહાંત થયું હોય, તેઓની કબર પર જઈને દુઆઓ માંગતા હોય છે નબીના સદકામાં. અને જે પીરો મુર્શિદ હોય અને જે અવલિયાઓ હોય, તેઓના સદકામાં દુઆઓ પણ માંગતા હોય છે. જી, વિસ્તારના એક કાકા છે, શું કહેશો કાકા? કોમી એકતાના દ્રશ્યો તાનલ્લા વિસ્તારમાં સર્જાતા હોય છે અને કોમી એકતાની સાથે તમામે તમામ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. આજે ઈદનો તહેવાર છે, શું કહેશો? ઈદનો તહેવાર છે, બધા એકતા એ બધા ભેગા મળી અને ખુશીની સંગાથે સારામાં સારી રીતે ઈદનો તહેવાર મનાવી રહ્યા છે અને મનાવે છે. વર્ષોથી અહીંયા આ પ્રમાણે ચાલી રહ્યું છે. કેટલા વર્ષોથી આપણે અહીંયા રહો છો? અમે તો તાંદેજા વતન જ છે, ઓરિજિનલ તાંદેજાના વતની છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે હવે બિલકુલ વર્ષોથી એક જ જાતનું ચાલ્યા કરે છે, કોઈ જાતની ગડબડ થતી નથી. કોઈ જાતની ગડબડ છે નહીં. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ તાનલ્લાનો જે વિસ્તાર છે તે તાનલ્લા વિસ્તારમાં તમામે તમામ તહેવારો હોય, ગણેશ ચતુર્થી હોય કે મોહરમનો તહેવાર હોય, હોળી ધૂળેટી હોય કે કોઈ પણ તહેવાર, મોહરમનો તહેવાર હોય, તે તમામે તમામ તહેવાર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઉજવવામાં આવે છે. અને જે વિસ્તારના જે અગ્રણીઓ છે તેઓ દ્વારા સર્વે લોકોને અને અમારા તરફથી આપ સર્વે લોકોને ઈદની ખૂબ ખૂબ મુબારકબાદ પાઠવીએ છીએ. કેમેરામેન અબરાર સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.